દોડધામ મચી। રાપર એસટી ડેપો નજીક જર્જરિત ઇમારતનો ભાગ નીચે પડતા દોડધામ મચી જવા પામી હતી। જાહેર માર્ગ પરની દિવાલ ધરાશાયી થતા વાહનો કાટમાળ નીચે દબાયા હતા। તો સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને ભારે માત્રામાં નુકસાન થયું છે। પાલિકા સહિત તંત્રના અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા। તો રાપરમાં અનેક જર્જરિત ઇમારતો સંદર્ભે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। हेलो નમસ્કાર ચાંદભાઈ। नमस्कार घनश्यामભાઈ। ચાંદભાઈ, આજે જે બજાર વચ્ચે રેલિંગ તૂટી, આમ તો તમે લખી કહેવો કે બજારની વચ્ચે જે રેલિંગ તૂટીને કોઈ જાનહાનિ નથી થઈ, એ બધું ખાસ તો તમે લખી છો, કારણ કે નગરપાલિકાના પ્રમુખ હોવાના નાતે આવી જર્જરિત બિલ્ડિંગોના મને યાદ છે ત્યાં સુધી તમે નોટિસો આપેલી છે, પણ ક્યાંક ને ક્યાંક જે આવા બનાવો બને રહે, ખાસ તો જે ભૂકંપથી પહેલા બનેલી છે બિલ્ડિંગો, આવી કેટલી બિલ્ડિંગોને આપણે નોટિસ આપેલી? રાપરની કુલ આપણે 9 બિલ્ડિંગોને નોટિસ આપી દીધી છે, જે જૂનો ટાઈમ, જે ઘણો ટાઈમ છે જર્જરિત જેવી કે કફોડી હાલતમાં છે, અને અત્યારે પાછી નોટિસ ઇસ્યુ કરી છે ને એમ તાત્કાલિક ધોરણે પાડવાનું ચાલુ કરાવી છે। જે અત્યારે બજાર વચ્ચે પડ્યું એનું આખું વહીવટી તંત્ર અહીંયા છે, પોલીસ તંત્ર, મામલતદાર સ્ટાફ ને નગરપાલિકા સ્ટાફ, એ બધું ચાલુ કરાવી દીધું છે। જે કઠોળા જે અત્યારે પણ જે એમ થાય કે લટકલ હાલતમાં છે, પોલીસને મદદથી આજુબાજુનો રોડ બ્લોક કરાવી અત્યારે પાડવાની ચાલુ કરી નાખ્યું છે। મતલબ કે જે જર્જરિત બિલ્ડિંગો હતી એને આપણે નોટિસો આપી દીધેલી છે ઓલરેડી? હા, બધાને નોટિસો આપી છે, એમાં જે અતિ જર્જરિત ખાલી પણ કરાવી નાખી છે, અને તેના જે માલિકો છે એમને કીધું છે કે તમારા ખર્ચે આ કામ તાત્કાલિક પૂરું કરો, નહીં તો પછી નગરપાલિકામાં ડિમોલેશન શરૂ કરી દેશે। અને જે વહીવટી તંત્રનો ભાગ છે, મામલતદાર સાહેબને પણ જાણ કરી છે, પ્રાંત ઓફિસરને જાણ કરી છે કે આવી જે બિલ્ડિંગો છે એમાં તાત્કાલિક એક્શન લેવડાવે ને બંધ કરાવે। જી ચાંદભાઈ, કચ્છ કે ટીવી ન્યૂઝથી વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર।